તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। ઠંડી, ગરમી અને પવનની ગતિને લઈને આગાહી કરી છે। ખેડૂતો માટે માઠા સમાચાર પણ કહી શકાય, કારણ કે શિયાળુ પાક પર હવે પવનનો ખતરો છે। ઊંચા શિયાળુ પાક ઢળી પડવાની આશંકા છે। અરબ સાગરની હલચલને કારણે ફૂંકાઈ શકે છે પવન। 15 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે। આંચકાના પવનો ફૂંકાવાની શક્યતા છે। ઘઉં, બાજરી, મકાઈ જેવા પાક ઢળી પડવાની આશંકા છે। 19 ફેબ્રુઆરીથી ઉનાળાની ગરમી અનુભવાશે। માર્ચમાં 40 ડિગ્રી પારો જવાની શક્યતા રહેશે। પવનની ગતિ રહેશે। 2 દિવસ પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 15 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતમાં પણ 15 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહેશે। જૂનાગઢના ભાગોમાં પણ 12 થી 15 કિલોમીટર પર અવર અને દક્ષિણ ગુજરાતના ભાગમાં 16 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહેશે। કચ્છના ભાગમાં વધુ રહેવાની શક્યતા રહેશે। રાજકોટના ભાગોમાં પણ 15 કિલોમીટર પર અવરની શક્યતા રહેશે। જ્યારે આજકાલનો પવન વિન્ડ ગસ્ટ લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં 35 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે। જ્યારે મહત્તમ વરસાદ પ્રમાણ ઉત્તર ગુજરાતના ભાગમાં 32 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 33 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે। જૂનાગઢના ભાગોમાં પણ 32, 33, 34 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે। દિવેલાના પાકમાં કંઈક અંશે તેની રજ ઘટી જવાની શક્યતા રહેશે। દિવેલાના પાક સારા છે એટલે તેનું ઉત્પાદન સારું આવે, છતાં કંઈક અંશે ઘટાડો થાય। ગરમી પડે તો દિવેલાના પાકમાં જીનેટિક રિવર્ઝન આવે અને ઉત્પાદન ઓછું આવવાની શક્યતા રહી શકે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તારીખ 8-9 ફેબ્રુઆરીથી એક વિસ્કટ ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં તારીખ 8, 9, 10માં વાદળો આવવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ તારીખ 8, 9ની આસપાસ વાદળો આવવાની વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે। હવામાન વિભાગની આગાહી છે 45 થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે। 24 કલાક દરમિયાન માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપી છે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં માછીમારોને આ સૂચના અપાઈ છે। પ્રેશર ગ્રેડિયન્ટ વધવાના કારણે હવામાન વિભાગે આ એલર્ટ આપેલું છે। આગામી 24 કલાક 2 થી 3 ડિગ્રી તાપમાન પણ વધશે। ઉત્તર પૂર્વથી પૂર્વ પવન રહેવાના કારણે ઠંડીમાં ઘટાડો જોવા મળશે। અમદાવાદમાં 15 ડિગ્રી, ગાંધીનગરમાં 14.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। નલિયામાં 7.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આગામી 24 કલાકમાં અમદાવાદનું તાપમાન વધીને 16 ડિગ્રીની આસપાસ રહી શકે છે। जो पवन चल रहा है उत्तर पूर्व से पूर्व है, और जो हमारा मछुआरे भाई, इसके लिए जो दक्षिणी गुजरात तटीय क्षेत्र है, इसके लिए वार्निंग दिया गया है। आज वो है जो हवा पवन का गति है 45 to 55 किलोमीटर प्रति घंटा विद गस्टिंग 65 किलोमीटर प्रति घंटा में रहेगा। इसलिए मछुआरे भाई को समुद्र में जाने के लिए मना है, वार्निंग दिया गया है। एक्चुअली एक प्रेशर ग्रेडियंट गुजरात जो एरिया है, जो गुजरात रीजन है, इसमें प्रेशर ग्रेडियंट बना हुआ है। ज़्यादा प्रेशर ग्रेडियंट के कारण ये તેજ હવા ચાલ રહી છે। નગરપાલિકા બન્યા બાદ પણ સ્વચ્છતાનો પ્રશ્ન ત્યાં ને ત્યાં જ છે। ઠેર ઠેર ગંદકીના કારણે લોકો રોગના ભરડામાં આવી રહ્યા છે। ગંદકીના કારણે ઉદ્ભવતા માખી મચ્છર, જીવજંતુઓના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, જેમાં ખાસ કરી લાથી પ્લોટમાં આ પ્રકારની વર્ષો જૂની સમસ્યાનું તંત્ર દ્વારા કોઈ જ નિરાકરણ આવતું નથી। લાથી પ્લોટ મેઇન રોડ ઉપર ભૂગર્ભ ગટરના દુર્ગંધયુક્ત પાણી સતત વહે છે, તેથી સ્થાનિકો દુકાનદારોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે। પાણી ભરાવાના કારણે મોટરસાયકલ ચાલકો આ પાણીમાં સ્લીપ થઈ જાય છે અને છાસવારે અકસ્માતનો ભોગ બનતા હોય છે। સ્થાનિકોએ તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ સાથે મનપા કમિશનરને રજૂઆત કરી। પાણીનો પ્રશ્ન કેટલાય ટાઈમથી છે અને અનેકવાર તંત્રને રજૂઆત કરેલી છે, પણ તંત્ર હજી કોઈ સુધી જોવાય નથી આવ્યું અને ઘણીવાર જાણ કરેલી છે પણ કોઈ આવતું નથી ને અવારનવાર આ પાણીનો પ્રશ્ન ચાલુ જ રહે છે અને સતત પાણી આવે જ છે અને આના કારણે લોકો પડે છે, માંદા પડે છે અને અવારનવાર વ્યક્તિ જે આવે આવક જાવક કરે છે એને તકલીફ બહુ પડે છે। અમે અવારનવાર રજૂઆત કરેલી છે। નગરપાલિકા જ્યારે હતી ત્યારની વાત છે। આ પ્રશ્ન પાણીનો ઘણા વર્ષોથી છે। 4 ને 5 ને મેઇન રોડ ઉપર ઘણા સમયથી આવેલો, ઘણી રજૂઆત કરી। અમે 1-2 વાર તો અહીંયા રૂબરૂ પ્રમુખને કહેવા પણ ગયેલા, ઘણીવાર કહેવા પણ ગયેલા, એનું કોઈ નિરાકરણ આવ્યું નથી હજી આજ સુધી અને અવારનવાર અમારા આરોગ્ય માટે હાનિકારક છે।
એટલે ગટર ઉભરાવાથી એક તો પાણીના કોન્ટામિનેશન થવાથી ઝાડા ઉલટી અને આ કેસ સાથે સાથે મચ્છરના ઉપદ્રવ પણ વધતા હોય, એને લીધે મચ્છરથી ફેલાતા રોગો પણ વધતા હોય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં જીરુના સારા ભાવની આશાએ ખેડૂતોએ વાવેતર કર્યું. અંદાજિત 71,120 હેક્ટરમાં જીરુનું વાવેતર થયું છે. મોંઘા ભાવના બિયારણ અને દવાનો છંટકાવ અને કાળી મજૂરી કરી ખેડૂતોએ જીરુનું પાકનું ઉત્પાદન કર્યું. પણ હવે જીરુનો પાક બજારમાં આવવાનો સમય થયો ત્યારે ભાવમાં ધરખમ ઘટાડો થતા ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે. ગત વર્ષે જીરુના ભાવ 8,000 જેટલા મળ્યા. તેની સામે આ વર્ષે શરૂઆતમાં જીરુના ભાવ 4,500ની આસપાસ બોલાયા. પરંતુ હાલ તેમાં પણ ઘટાડો થતા જીરુના ભાવ ગગડીને 4,000 સુધી આવી ગયા. ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાઈ છે. જીરુના પાકના પોષણક્ષમ ભાવ મળે તેવી ખેડૂતોએ સરકાર પાસે માંગ કરી. સારા ભાવની આશાએ જીરાનું ખેડૂતોએ વાવેતર કર્યું અને ભાવ સારો મળે એવી ગણતરીએ વાવેતર કર્યું, પણ 8,000નો ભાવ હતો એ ગણતરી અમે વાવેતર કર્યું અને અત્યારે જીરું જ્યાં બજારમાં વેચવાનો સમય થયો ત્યાં 4,000થી 4200નો ભાવ થઈ ગયો. તો આની ઉપર ખેડૂતોને માવઠાનો માર, હવામાનનો માર, દવાનો ખર્ચો, મજૂરીનો ખર્ચો નીકળે એવું નથી. વીઘે અમે 4,000 4,000 થી 4,500નો તો અમારે ખર્ચો જ છે અને અત્યારે બજાર અત્યારે હાવ બેવી જાય. જીરાના જયારે બિયારણ નીકળ્યું એ વખતે 8,000 રૂપિયાનો ભાવનું અમે બિયારણ લીધેલું હોય અને અત્યારે 4,035નો ભાવ છે. તો અમારે ખેડૂત કેવી રીતે આમાં ઉભા રહી શકે? મોટા પાયે ખેડૂતોએ જીરુનું વાવેતર કર્યું પણ જીરુનો ભાવ ગગડી ગયો છે. અઠવાડિયા પહેલા 4800 હતા, અત્યારે 4,000 થી 4100 છે. તો ખેડૂતોને જીરાના ભાવ સારા મળે, ઓછામાં ઓછા 7,000 થી 8,000 મળે તો ખેડૂતો પોતાનું જીવન નિર્વાહ ચલાવી શકે. નહીતર પરિસ્થિતિ એવી થાય છે કે ખેડૂતો જીરા વાવતા બંધ થઈ જાય છે. તો અમારી સરકાર પાસે માગણી છે કે જીરાના ભાવ 7,000 થી 8,000 મળે. સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળુ પાકનું ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. કુલ સુરેન્દ્રનગર જિલ્લામાં 2 લાખ હેક્ટર કરતા વધુ જમીનમાં વાવેતર શિયાળુ પાકનું કરવામાં આવ્યું હતું. જે પૈકી 71,000 હેક્ટર કરતા વધુ જમીનમાં ખેડૂતોએ સારા ઉત્પાદન અને સારા ભાવની આશાએ જીરુનું વાવેતર કરવામાં આવ્યું હતું. પરંતુ ક્યાંક ને ક્યાંક ગત વર્ષના સરખામણીમાં જીરુના ભાવમાં ચાલુ વર્ષે 50% જેટલો ઘટાડો નોંધાતા જીરુનું વાવેતર કરનાર ખેડૂતોને રાતા પાણીએ રોવાની નોબત આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે 71,000 હેક્ટર કરતા વધુ જમીનમાં જીરુનું વાવેતર કરવામાં આવ્યું હતું. પરંતુ ગત વર્ષે જે જીરુનો ભાવ છે એ 8,000 રૂપિયાની આસપાસ એક મણનો ભાવ બોલાયો હતો. જ્યારે ચાલુ વર્ષે જે જીરુનો પાક છે એ અત્યારે હાલ બજારમાં આવવાની તૈયારીની અણી પર છે. ત્યારે જીરુનો જે ભાવ છે એ એક મણ દીઠ 4500 થી 4,000 સુધીનો જ ભાવ બોલાતા ખેડૂતોને ક્યાંક ને ક્યાંક 50% થી વધુનો જે ફટકો છે એ સહન કરવાની નોબત આવી તેવી શક્યતા છે. ત્યારે ખેડૂતો દ્વારા જીરુના જે પાક છે એનો પોષણક્ષમ ભાવ અને પૂરતા પ્રમાણમાં ભાવ મળી રહે તેવી માંગ કરવામાં આવી રહી છે. જો જીરુના પાકનો પૂરતા પ્રમાણમાં ભાવ નહીં મળે તો ખેડૂતોને જે વાવેતર છે વાવેતર છોડી અને ખેતી છોડી અને અન્ય ધંધા રોજગાર તરફ વળવાની નોબત આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. અક્ષય જોશી,